તો નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે જે મરચીની ખેતી છે એની આજે આપણે શરૂઆત કરી દઈએ. અને આપણી એના માટે આપણે 1 વીઘાની મરચીના પાયાના ખાતરો જે છે તે તમારી સામે છે. જેમાં આપણે આ લીંબોળીનો ખોળ લાવ્યા છીએ 50 કિલો, ત્યાર પછી આ 20 કિલો લાવ્યા છીએ આપણે ધન સમૃદ્ધિ જે ઓર્ગોનિક છે. ત્યાર પછી આપણે આ ફાડા સલ્ફર લાવ્યા છીએ 5 કિલો, અને ત્યાર પછી 3 કિલો લાવ્યા છીએ આપણે આ ધાનુકાનો માઇકો રાજા. હવે 1, 2, 3 આ 4 ખાતર આપણે નાખવાના છે. કારણ કે મિત્રો આપણે બને એટલી મહેનત આપણી એવી છે કે આપણી મરચી આપણે ઓર્ગોનિક રીતે ઉછેર કરીએ એનો, જેથી કરી અને આપણે એને લીલા મરચાં અથવા તો એનો પાવડર વેચીએ તો આપણે ઓર્ગોનિક સર્ટિફિકેટ લઈ અને તેનો પાવડરનું વેચાણ કરી શકીએ. એટલા માટે આપણે 1, 2, 3 ને 4 બેઝલ ડોઝ તૈયાર કર્યા છે. અને હવે આપણે એને ભેળવવાનું શરૂ કરીએ અને નાખવાનું શરૂ કરી દઈએ. અને મિત્રો આમાં તમને તમામ વસ્તુનો સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળી રહેશે, એક નાનામાં નાની વસ્તુથી માંડી અને તમામ. તો જો અત્યારે આ લીંબોળીનો ખોળ આ રીતનો છે. ત્યાર પછી મિત્રો આપણે આ ધન સમૃદ્ધિ જે દાણાદાર છે, તો મિત્રો આ ધન સમૃદ્ધિ છે જે ઓર્ગોનિક ડીએપી ની હાથનું એસએસપી ની હાથનું થોડું કામ આપે છે. ત્યાર પછી આપણું આ ફાડા સલ્ફર 5 કિલો, ત્યાર પછી મિત્રો આપણે આ પણ એને પાયામાં આપી દેવાનું છે 4 કિલો માઇકો રાજા. આ માઇકો રાજા જે છે તે આપણે પૂરું 4 કિલો આમાં નાખી દેવાનું છે. અને બધી વસ્તુ આપણે સારી કંપનીની લેવાની છે. આપણે આ ધાનુકાનું છે. ત્યાર પછી આ જે આપણે લીંબોળીનો ખોળ લીધો હતો તે કોરોમંડળનો છે. અને ત્યાર પછી ઓર્ગોનિક તો બધો અલગ અલગ કંપનીનો આવે છે. તો હવે આપણો આ બેઝલ ડોઝ મિત્રો તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે આને છે ને પાવડર કરીને ભેળવી નાખીએ. અને ભેળવ્યા પછી કઈ રીતે નાખવાનો છે એ તમને આગળના સ્ટેપમાં સમજાવું છું. તો નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે જે મરચીનું વાવેતર કરવાનું છે ત્યાં આપણું કમ્પ્લીટ વાડી તૈયાર થઈ ગઈ છે. ત્યાર પછી એમાં આપણે પાળા નાખી દીધા છે. પાળા નાખી એનું બેડ બનાવી નાખ્યા છે. ત્યાર પછી 2 ડ્રીપ પાથરેલી છે. જુઓ તમે, જુઓ. અને આને આપણે એકદમ પાણી મૂકી અને કમ્પ્લીટ ટેસ્ટિંગ કરી નાખેલી છે. અને ટેસ્ટિંગ કર્યા પછી આમાં આપણે અત્યારે મલ્ચિંગ પાથરવાનું કામ શરૂ કરી દીધેલું છે. જેમાં એક મલ્ચિંગના જે આપણે ઝીગઝાગ છે તો ખેડૂત મિત્રો આપણું જે છે 1.5 વીઘો આપણું મલ્ચિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. જેમાં મેં તમને સવારે બતાવેલા જે ખાતર હતા તે ઓર્ગોનિક ખાતર, અને ત્યાર પછી એમાં આપણે એસએસપી સિંગલ સુપર ફોસ્ફરસ અને ડીએપી અને એનપીકે આ 3 ખાતરનો આપણે વીઘે 20 કિલો તરીકે ઉપયોગ કરવાનો છે. એટલે 3 એને ભેળું કરી અને 20 કિલોથી બસ 20 કિલો થવું જોઈએ. એટલે ટૂંકમાં 50 કિલો ખાતર આપણે 2.5 વીઘામાં નાખશું. કારણ કે એની હાથના આપણે બીજા ખાતરોનો ઉપયોગ કર્યો છે. એટલે 2.5 વીઘામાં ફક્ત 50 કિલો ખાતર આપણે નાખવાના છીએ. કારણ કે મિત્રો પહેલાં એવું હતું કે આપણે ઓર્ગોનિક રાખવું છે, પણ અંતે એવું ડિસાઈડ કર્યું કે ભાઈ ઓર્ગોનિક રાખવામાં મુશ્કેલી પડશે. એટલે હવે આપણે એવું નક્કી કર્યું છે કે આપણે અત્યાર સુધીના જે કાંઈ મલ્ચિંગ પથરાણા છે તે તમામ મલ્ચિંગમાં આપણે ખાતર આવડવા નાખ્યું છે. જેમાં ડીએપી, ત્યાર પછી એવડીનો ખોળ, ત્યાર પછી લીંબોળીનો ખોળ અને માઇકો રાજા એવું બધું નાખેલું છે. પણ હવે આપણે આટલા છે એમાંય પણ નાખશું. અને આમાં આપણે ઓલરેડી નાખી દીધું છે. પણ જે આપણો આ થાંભલો ને આપણું જે ટીસી છે એ ટીસીની લાઇનમાં તમે જોઈ શકો છો કે આ ટીસીની લાઇનમાં આ એક હાર છે ને
એમાં આપણે કોઈ પ્રકારનું વિદેશી ફર્ટિલાઇઝર નાખવાનું થતું નથી. એમાં ફક્ત ને ફક્ત આપણે ઓર્ગોનિક ખાતર નાખશું. જેમ કે આપણે થોડો લીંબોળીનો ખોળ રાખેલો છે, ત્યાર પછી જે બીજું ઓર્ગોનિક ખાતર છે માઇક્રોરાઝા છે તે આપણે નાખશું આમાં. અને ત્યાર પછીનું જે આ એક છે એમાં આપણે કોઈ પણ પ્રકારનું ખાતર નાખવાના નથી. એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે આજે આપણું ટીસી છે એનું આ સાઈડ છે જે એમાં આપણે કોઈ ખાતર નથી નાખવાનું, અને આ બાજુમાં આપણે દેશી ખાતર નાખવાનું છે એટલે ઓર્ગોનિક. અને ત્યાર પછીના આ બાજુના અને આ બાજુના તમામ બેડ છે એમાં આપણે બધું જે કાંઈ ખાતર છે તે આપણે નાખવાનું છે. અને મિત્રો તમે કહેશો કે ભાઈ આ બધું કેમ થશે અને શું થશે? અત્યારે મિત્રો મારી હાલત તો અત્યારે ખરાબ છે, કારણ કે મિત્રો છેલ્લા 3-4 દિવસથી આપણે આમાં કામ કરીએ છીએ. અને અત્યારે આ મારું કામ છે નળી સરખી કરવાનું. કોઈ કાંઈ તકલીફ હોય, કાંઈ વિંધુ હોય, ઉંદોરે કાપેલી હોય તો એને રિપેર કરતી જવાના, અને આ જે ખાતર છે આપણે નાખતું જવાનું, એ આપણું કામ છે. પણ હવે મિત્રો મારે જે તમને વાત કરવી છે કે આપણે થોડીક આમાં પદ્ધતિ થોડીક ફેરફાર કરશું. ગયા વખતે જે આપણે કર્યું હતું એનાથી થોડું વિશેષ કરવાનું છે. ગયા વખતે જે આપણે અંતર રાખ્યું હતું ને મિત્રો એ 4.5 ફૂટ રાખ્યું હતું, અને ઝીગઝાગ નહોતો, 1.25 ફૂટની સીધી લાઈન હતી. એની પણ મલ્ચિંગ હું છેલ્લા 2 સામાં પાથરવાનો છું, આપણે બધું ટેસ્ટિંગ કરવા માટે. કારણ કે મિત્રો મારે ખેડૂત સુધી મારા મનની વાત પહોંચાડવી હોય તો મારે ઘણા આયોજન કરવા પડે, ઘણી વસ્તુ આપણી નિષ્ફળ જાય, ઘણામાં સફળ થાય, પણ મને પણ અનુભવ મળે ને તમને પણ અનુભવ મળે. બાકી એસીમાં બેસી અને આવા બધા અનુભવ મળતા નથી. અને છેલ્લે આપણે ઘણા વિડીયો આપણે જોતા હોઈએ તો આ ખાતર નાખો ને આ દવા નાખો, આ ખાતર નાખો ને આ દવા નાખો, રોજ નવું ખાતર આવે, રોજ નવી દવા નાખવાનું કે, અને ખેડૂત નાખવા મળે એટલે મોલા જ બળી જાય. બીજું એનું કાંઈ થાય નહીં, કારણ કે અનુભવ તો એની પાસે છે જ નહીં. અને પછી પાછા લખે હું કૃષિ, પાછળથી બોલે હું ફલાણો કૃષિ નિષ્ણાત. હવે મેં ઘણી વખત ઘણાનું જોયું ને તો એ કૃષિ નિષ્ણાત મને ખબર નથી કે હું છે. પણ હવે ઠીક છે, હવની દુકાન હાલે યુટ્યુબમાં, પણ ખેડૂતોને ભરમાવે એ તો ન જ ચાલે. પણ ઠીક છે. હવે તો હવે મિત્રો હવે આપણે આગળની વાત કે આપણે થોડી ટેકનોલોજીમાં વખતે ફેરફાર કરવાનું છે. કે આપણે જે રોજે સવારમાં 2 કલાક પાણી આપી દેતા હોઈએ છીએ તો એ રીતે આપણે સવારમાં 2 કલાક પાણી આપવાનું થતું નથી. આપણે એનો શેડ્યુલ ગોઠવવાનો છે કે દિવસમાં 3 વખત પાણી આપવું. ત્યાર પછી રોજે એમાં ફર્ટિલાઇઝર દવાઓ ખાતર ચડાવવાના છે. ત્યાર પછી એને 8 દિવસે એક દાણ અલગ અલગ પ્રકારના છંટકાવ કરવાના છે. આવી બધી ઘણી બાબતો છે મિત્રો, પણ આપણે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ લેતા જઈશું. અત્યારે મિત્રો એટલા પૂરતું કે આપણે જમીન કઈ રીતે તૈયાર કરવી એ મેં તમને માહિતી આપું. હવે પહેલાં ખાતરની માહિતી આપી, હવે જમીન તૈયારીની માહિતી આપું. તો મિત્રો આમાં આપણે 3 વખત કુલ 7 આપણે ફેરવેલું છે. હવે 3 વખતમાં પહેલી વખત આપણે જે આ જે જગ્યા હતી એમાં આપણે જુવાર કરેલી હતી. હવે જુવાર કાઢી અને તરત એમાં આપણે પાટ હાંકી નાખ્યો, એટલે પાળા ભાંગી નાખ્યા, પાળા ભાંગી અને એમાં આપણે બગડો હાંકી નાખ્યો. આપણે બગડો હાંકી અને ત્યાર પછી આપણે પાટ હાંકીને ઢેફા ભાંગી નાખ્યા. ઢેફા ભાંગીને આપણું કોવાયેલું દેશી ખાતર 4 ટ્રોલી નાખ્યું. 2.5 વીઘામાં 1 એકરમાં 4 ટ્રોલી નાખ્યું. અને ત્યાર પછી આપણે તરત જ રાત્રે ખાતર નાખી અને સવારે આપણે એમાં કટર મશીન ચલાવી દીધું.